અમદાવાદના સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં બનેલી 1 વર્ષ જૂના હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અહેવાલો અનુસાર સમીર વિહારી નામના વ્યક્તિની તેની પત્ની અને તેના પ્રેમી ઇમરાન અકબરભાઈ વાઘેલાએ હત્યા કરી હતી અને લાશને ઘરની અંદર દાટી દીધી હતી. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર મૃતકની પત્ની રૂબી વિહારી અને તેના પ્રેમી ઇમરાન વાઘેલાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ અનુસાર મૃતક સમીર વિહારનું મૂળ નામ મોહમ્મદ ઇઝરાયલ અકબર અલી અંસારી હતું. તે અમદાવાદમાં મિસ્ત્રી તરીકે કામ કરતો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ બાંધકામ સ્થળોએ કામ કરતો હતો. સમીર વિહારી 1 વર્ષ પહેલા ગુમ થયો હતો. તેની પત્ની રૂબીએ પોલીસને જણાવ્યું હતું કે સમીર ઘરેલું ઝઘડા પછી ઘરેથી નીકળી ગયો હતો અને ક્યારેય પાછો ફર્યો નથી. જોકે છેલ્લા કેટલાક મહિનામાં તેના નિવેદનો શંકાસ્પદ લાગ્યા હતા, જેને કારણે ફરીથી તપાસ શરૂ થઈ. પોલીસે જણાવ્યું કે દંપતીએ સમીરનું ગળું દબાવીને તેના ઘરમાં હત્યા કરી હતી અને છરીથી તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેઓએ લાશને ટુકડાઓમાં કાપી નાખી અને રસોડાના પ્લેટફોર્મ નીચે ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે. એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ. આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ, એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે.